ને કંડક્ટર ને ડ્રાઈવર ને અમે પૂછ્યું કે જે છોટાઉદેપુર જશે ને તો એમ કીધું કે હા અમારી બસ તો જાય છે જશે એમ કીધું ને જ્યારે એમને એક શંકા હતી કે અહીંયા બોડેલી ડેપોમાં બસ રોકાઈ જવાની શંકા છે તો એમને અમારે પહેલા કહી દેવું જોઈએ ને કેમ છોટાઉદેપુરની ડાયરેક્ટ એ લોકોએ ટિકિટ કાપી બોડેલી નહીં કાપતા રિફંડ આપ્યું છે તમને? નહીં કશું નથી આપ્યું હવે અમારે અહીંયા બોડેલીમાં અમે 9 9:30 વાગે અટવાયા છે હવે અમારે કઈ જવાનું અહીંયા અમે બે નારી જાત છે હવે અમારે કઈ જવાનું નાનું બાળક લઈને અમે આયા છે અહીંયા કોઈ સગા સંબંધી છે નહીં અમારા હવે અમારે જવાનું ક્યાં બસમાં કેટલા લોકો હતા? બસમાં લગભગ 15 જણા હતા 15 જણ હતા હવે અમારે છોટાઉદેપુર જવું તો જવું કઈ રીતે અમે એકલા છે અમે બરોડાથી છોટાઉદેપુરની ટિકિટ લીધી બરોડાથી છોટાઉદેપુર માટે બેઠા તો કંડક્ટરને અમે છોટાઉદેપુરની ટિકિટ આપી તો અત્યારે તેમને રસ્તામાં કહેવું જોઈએ કે છોટાઉદેપુર નહીં જાય બોડેલી તો અમે બોડેલી સુધીની ટિકિટ લેતા અમને ડાયરેક્ટ છોટાઉદેપુરની ટિકિટ અમે બઈ જા છે અમારે અત્યારે આટલી રાત્રે અમને અહીંયા ઉતારી દે અત્યારે શામાં જવાનું અમારે અમને અહીંયા હવે અમારો રૂટ અમારે અહીંયાથી અમને ડેપો મેનેજરે બંધ કરાવી છે બસ અમારી બસ અહીંયાથી નહીં જાય અહીંયા સુધી છે તમારે નથી જવાની તો અમને છોટાઉદેપુરની ટિકિટ શા માટે આપી જોઈએ ના પાઈ વ્યવસ્થા કરવાની અમારે શામાં જવાનું અમારે કોઈ સગા સંબંધી નથી ને શામાં જવાનું અમારે હવે ડેપોમાં અમારે ઊંઘવાનું શામાં જવાનું મોરબીથી આવશું ઉદયપુર જાવશું પણ અચાનક બસવાળા અહીંયા ઉતારી દીધે એટલે હવે જવાનું ઉદયપુર પણ ઉતારી દીધે ખબર નથી 2 કલાક ત્યાં બેઠી છે જાન તો ફોન નથી લાગતો અહીંયા હું 7 વાગે ને બેઠી છું